તો સંજેલી પંચાયતમાં સરકાર દ્વારા કેટલાક ઘરવિહોણાને મકાન ફાળવવામાં આવેલ મકાનની આકારની અદલા બદલીના ખેલનો પર્દાફાશ થયો છે। તો સંજેલી ગ્રામ પંચાયત ખાતેના કથિત તલાટીનો જાગૃત નાગરિકે પૈસાની લેવડ દેવડનો ઓડિયો વિડીયો વોટ્સએપમાં વાત થયેલી ચેટ સ્ક્રીનશોટ વાયરલ કર્યા છે। તો સંજેલી પંચાયતમાં રેકર્ડ સાથે ચેડા કરી કૌભાંડ આચરવાનો પર્દાફાશ થયો છે। તો સંજેલી પંચાયતમાં ઘરવિહોણામાં ફાળવેલ મકાન નામે કરવા માટે લાંચની માંગ કરાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો છે। તો તલાટી દ્વારા અરજદાર પાસેથી 20,000ની માંગણી કરવામાં આવી હતી અને અરજદારને ઓનલાઈન કોમ્પ્યુટરમાંથી વેરા પહોંચ અને આકારણી પણ કાઢી આપી હતી। તો 3 મહિના પછી અરજદાર ફરી આકારણી લેવા જતાં રેકર્ડ પર નામ ન આવ્યું હોવાનું સામે આવતા આ સમગ્ર મામલો બહાર આવ્યો। આકારણી ક્યાંથી લાવ્યા છો, નકલી છે તેમ અરજદાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતા તાત્કાલિક વીસી ઓપરેટર પંકજ તાવિયાડ પાસે કોમ્પ્યુટરમાં ચેક કરાવતા ગુંડાલા ઇલિયાસ ગુલામ નામ જોવા મળ્યું। તો કેવી રીતે આ નામ નકલી આકારણીની વાત કરી, તલાટીએ આ નામ અદલા બદલીનું કૌભાંડ કર્યું તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, એની તપાસ કરવાડવા માટે। કેમ કે અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે। તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણીને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા, તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પરમાર દ્વારા 40,000 રૂપિયાની માંગ કરવામાં આવી। તો તેને એવું કીધું કે સાહેબ આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માંગો છો એ ખોટું છે। તે છતાં પણ 20,000 રૂપિયાની માંગણી કરી, 20,000 રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની, તે માટે 20,000 રૂપિયા રોકડા આપી આકારણીને વેરા પાવતી ઓનલાઈન કઢાવી। ત્યારબાદ ફરી 3 મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી 20,000 રૂપિયાની માંગણી કરી ને એવું કીધું કે તમે 20,000 રૂપિયા આપો તો રજિસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે, ત્યારબાદ કાઢી આપો। તો અમે એવું કીધું કે સાહેબ 20,000 રૂપિયા તમને આપી ચૂક્યા છે, એના તમે 20,000 રૂપિયા આપી ચૂક્યા છે ને ફરીથી તમે 20,000 માંગો છો એ ખોટું છે। તો એવું કહેતા એમને સંજેલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે એક પંકજભાઈ કરીને કામ કરે છે, તો તેમને એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડિલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે। પણ ડિલેટ મારતા પહેલાં ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો, ત્યાર સુધી તો અમારું નામ હતું જ, ઇલિયાસભાઈ ગુલામભાઈ ગુડાળાનું નામ કોમ્પ્યુટરમાં હતું, અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા, તલાટી સાહેબ પાસે। તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ આ આકારણીને વેરા પાવતી ખોટી છે, તમે આ ફ્રોડ કરીને લાવ્યા છો, હું તમારી પર કેસ કરી અને તમારી પર કાયદેસર કરીશ તેવું કહેવામાં આવ્યું। તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। એમને પૈસા આપ્યા અમારી પાસે પૂરેપૂરો વિડીયો છે, ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે।